હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. હવે માવા પિંજરું પડે એટલે આવી મજૂરી પરણેલા છો તો આવી મજૂરી કરવી પડશે. કેટલું આ વજન હોય તમે કદાચ કોઈ ઉપાડી હશે. હા, કાલે છે ગુડી પડવું, પછી ચેટીચાંદ, પછી રમઝાન, ઈદ. હા, સરસ મજાની બધી લાઈનસર રજા આવે છે. એ નોકરી આવ તને સ્કૂલો વાળાને મળે છે, ધંધાદારી વાળાને કાંઈ મળતું નથી. હા, ગુડી પડવું. હા, ગુડી પડવો છે. અને અમુક લોકો 9 તારીખે મતલબ મંગળવારે ચેટીચાંદ ઉજવવાના છે, અને અમુક લોકો 10 તારીખે. કારણ કે મારો ભાઈબંધ છે ને, એને મને કીધું કે આવું છે. આપણા શાસ્ત્રોમાં આવું થાય છે, પ્લસ માઇનસ. ગુડી પડવાને સૌને શુભકામના. બેબી વાહ, મત તું બતાવ, ધનુ બતાવજે, પેલું બતાવજે, કુકુ બતાવજે. વાવ, કેવું છે? એવું લાવવું છે તારે? ધનુ લાવવું છે એવું કુકુ? જો ચપ્પલ પહેરીને તો ફરસી, ચપ્પલ પહેરવાના નહીં. જો તૈયાર થઈને પછી મોબાઈલ મચાડવા બેહવાનું. ચલો બે આજે થોડો વહેલો નીકળ્યો છું, કારણ કે આજે કામ થોડા જાજા છે. વહેલા સર નીકળીએ. કેરી શું ખાય ત્યાં? કેરી ટિફિનમાં લઈને તો જવાય ને, સુગંધ થઈ જાય. હા, શું જુએ છે? રુચિતા કેરીનું નામ લીધું તો અને ખબર પડી કે કેરી ખાવી છે. બાય તને ના આપી એમને કેરી આપી કે ના આપી? હે? હા, જો તાકાત જો. હા, જેસીબી ઉપર લીધું. ક્યાં મૂકી કેરી? તો પતી ગઈ બેટા. પડી છે? ક્યાં પડી છે? હે? આમાં કાપી આપી. અરે હા તો પાડી છે, પણ હું કરે ગુસ્સે કરે છે એ રિહાણી. હા, બસ ચાલ. હાલે આ બધી રચલ આટો ખવડાવું. ચાલ. એ રિહાઈ ગઈ. કોનો બર્થડે? જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે વટાણા બટાકાની સબ્જી, મરચાં આપણે થોડા તળી લઈએ. પહેલાં વટાણા બોઇલ કરી દીધા છે. લીલી ડુંગળી, ટામેટાં, લસણ. પહેલાં મરચાં સરસ શેકી લીધા. મરચાં એકદમ સરસ મોરા હતા. હવે એના અંદર આપણે લસણ આપણે બરી ના જાય એટલે આપણે પહેલાં સાઈડમાં થોડું ચોખ્ખું કરી લઈએ. અને સાથે લીલી ડુંગળી શેકી નાખી દીધી. મસાલા કરી દઈએ આપણે. લીલું મરચું નથી નાખ્યું એટલે 2 ચમચી લાલ મરચું, હિંગ, હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. સરસ બધું મિક્સ કરી લઈએ. હવે ખાટું પાણી નાખી અને ચડવા દઈએ. વટાણા અને પનીર સરસ નાખી દીધું છે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે તમને છાશનો મસાલો બનાવતા બતાવું. અમે કેવી રીતે બનાવીએ છીએ તમારી સાથે રેસીપી શેર કરું. કઢી પત્તાને મેં પહેલાં સરસ શેકી લીધા છે.
તમારી પાસે સુકવણીવાળા હોય તો પણ તમે ઉપયોગ કરી શકો છો. આની અંદર જીરું, એક ચમચી જીરું, 1 ચમચી વલિયારી, અડધી ચમચી ધાણા, જરાક ચપટી અજમો, 8-10 કારા મરી અને નાનો તજનો ટુકડો નાખ્યો છે. આ બધી વસ્તુને પણ આપણે સરસ શેકી લઈએ. અત્યારે ગરમી સિઝન ચાલુ થઈ ગઈ છે તો થોડુંક આપણે ઘરે બનાવીને આવી રીતે છાશનો મસાલો બનાવી ખાઈએ તો સારું, છાશનો ટેસ્ટ સારો એવો આવે છે. તમે આનો મસાલો ઘરે બનાવીને તમે ધંધો પણ કરી શકો છો, નાનો એવો બિઝનેસ પણ કરી શકો. જો તમારી આ ફ્લેવર બધાને ગમે તો તમારો સારો એવો નાનો બિઝનેસ થઈ શકે છે. પહેલાં આપણે ઘરે સારી એવી ટ્રાય કરવાની અને પછી આગળ બિઝનેસ કરી શકીએ. ઘીમાં તો આપણે કલર નથી ચેન્જ કરવાનો, ખાલી એનામાં જે કંઈક મોઇશ્ચર હોય તે હટાવવા માટે જ આપણે સેજ એને શેકવાનું છે, એટલે જલ્દી ફટાફટ પીસાઈ જાય. કઢી પત્તા આપણા સરસ એકદમ ક્રિસ્પી થઈ જાય છે. અને મારી પાસે ફુદીનો સુકવણી કરેલો પડેલો છે. બધી વસ્તુ સરસ શેકાઈ ગઈ છે. ગેસ આપણે બંધ કરી દઈએ. આપણે એક વખત એને સરસ ઠંડો કરી લઈએ, પછી આગળ શું પ્રોસેસ કરું છું એ તમને હું આગળ બતાવું. આપણો મસાલો સરસ થઈ ગયો છે. અને અંદર સેજ આપણે આમચૂર પાવડર નાખીશું, સાદું મીઠું નાખીશું અને આના ફ્લેવર માટે આપણે સંચર નાખીશું. બસ હવે આ બધાને સરસ આપણે પીસી લઈએ. મારી પાસે આવી રીતે સુકવણીવાળો ફુદીનો પડ્યો છે, એ મેં થોડોક અંદર નાખી દીધો. હવે એને પણ આપણે પીસી લઈએ. ઘરે જવાની કરી રહ્યો છો તૈયારી. આ બધા વેપારીના પાર્સલો છે. એક આ બાજુ પાર્સલ છે. જો તમને એક વસ્તુ બતાવવાની હતી, મેં તમને કીધું કે મારા જોડે આગળ 40 કલરની રેન્જ આવવાની છે પ્લેનમાં, તે આ રહી છે. વેપારીઓ જો આટલા બધા કલરનો ચાર્ટ કાઢે છે, કારણ કે આપણે કસ્ટમરને ફૂલ ચોઈસ આપે છે. 40 કલરની રેન્જ છે જુઓ ખાલી, અને પ્રીમિયમ ક્વોલિટી. ખાલી કલર ચાર્ટ તમે જુઓ. જો કોઈ નોકરિયાતવાળો વ્યક્તિ હોય ને, જેને કહીએ ને કે ફોર્મલ કપડાં પહેરવાના જ હોય, તો એ લોકો માટે તો વિશાળ રેન્જ આપણે બનાવીએ છીએ. અને એ બી આપણી રજિસ્ટર્ડ બ્રાન્ડ છે, સમજો. જો તમને મારી રજિસ્ટર્ડ બ્રાન્ડ બતાવી દઉં, ક્યાં ગયો, આવી નેક્સા ક્લોથિંગ ટીન માર્ક કરેલું છે, બધી રીતનું રજિસ્ટર્ડ કરેલું છે. અને એકદમ પ્રીમિયમ ક્વોલિટી જુઓ, વ્યવસ્થિત એકદમ. બટન બી પ્રીમિયમ, પ્લસ આઈડી નાખેલી છે. કપ કોલર કમ્પ્લીટ ફિઝિંગવાળું કપ કોલર આવે છે, અને સિંગલ નીડિંગમાં સ્ટિચિંગ કરેલું છે. અને આ એક્સેલનો ફર્મો છે. કોઈને બી માલ જોતો હોય, મતલબ હોલસેલમાં, હા, તો આપણો કોન્ટેક્ટ કરજો. આઈ થિંક બધાના જોડે આપણો નંબર હશે જ, એમાં કોન્ટેક્ટ કરજો. સારા રેટમાં સારી ક્વોલિટી. અને એક વખત કોઈ બી કસ્ટમર આપણે જોડે પ્રોડક્ટ પરચેસ કરશે તો બીજી વખત આપણા જોડે આવવાનો છે. કારણ કે આપણે 40 કલરથી લઈને 70 કલરની રેન્જ બનાવીએ છીએ શર્ટમાં. મતલબ કસ્ટમર કોઈ બી આવે રિટેલ કાઉન્ટરમાં અને એને જો પ્લેન શર્ટ જ લેવાના હોય ને, તો એને એવા ડિફરન્ટ કલર બતાવીએ છીએ ને આપણે, કે સિલેક્શન તો પાક્કું કન્ફર્મ જ થઈ જાય. પણ 40 કલર લોકોને ભરવું થોડું મુશ્કેલ પડી જાય. પણ એકવાર શરૂઆત કરે તો તમને વેપાર કરવાની ખૂબ જ મજા આવે. અને સપોઝ કોઈને ઘરે બેસીને વેપાર બી કરવો હોય, ઠીક છે, પ્લસ મારા સાથે માલ લઈને આગળ હોલસેલ પણ કરવું હોય, તો પણ તમે મારી સાથે વેપાર કરી શકો છો. આ બધા એક કસ્ટમરના આટલા ઓર્ડર હોય છે. મારા જોડે હોલસેલ વેપાર બી કરો તો છૂટ છે, તો પણ મને કોન્ટેક્ટ કરજો. અને જો કોઈને રિટેલની દુકાન હોય તો મારો કોન્ટેક્ટ કરાવજો, તો એ લોકોને બી ખૂબ મજા આવશે. એ પણ ખુશ થઈ જશે કે ના ભાઈ, નેક્સા ક્લોથિંગની પ્રોડક્ટ ઘણી સારી આવે છે. અને એકદમ રિઝનેબલ રેટમાં આપણે પ્રોડક્ટ આપીએ છીએ કસ્ટમરને, કારણ કે આપણે પ્રોફિટ માર્જિન બહુ ઓછું લઈએ છીએ અને ક્વોન્ટિટી આપણે વધારે કાપીએ છીએ. એટલે બહુ જ મજા આવશે. કારણ કે આટલા બધા કલર રાખવા, કારણ કે એમાં જો ફૂલ બુકિંગ, હવે આટલો સ્ટોક જ વધ્યો છે, ફૂલ બુકિંગ છે આની અંદર. તો પણ છતાં હજુ બીજા 72 કલરનો ચાર્ટ રેડી થઈ રહ્યો છે. એ પણ જેને માલ જોતો હોય તે બી આપણે કોન્ટેક્ટ કરે. અને કલરમાં તો આપણે ગેરંટી આપીએ જ છીએ. કોઈ માર્યું? કેમ માર્યું એને?
તો તું શું બચાવાય નહીં તારાથી? હે? તો તું બચાવ્યો નહીં એને કે ભાઈ મમ્મી મારીશ ના એને? હા, કે શું કહેતો તો? શું કરતો તો? એ અને તે ખીચી ખાધી? દૂધ પીધું? મિયાવે દૂધ પીધું? તને ખબર પડે ધનુ એટલે માયરો એવો? હે ધનુ? ધનુ તું શું બનાવે છે? કોના માટે? પપ્પા માટે? હે? ગોલ ગોલ તો બનાવી. કેવી રોટલી બનાવવાની? હા, કોના માટે બનાવ્યા તું? કેવો રડતો હતો હેત? હેત કેવું આંખમાં પડ્યું? ઓ બાપરે, શું આંખમાં પડ્યું? ચલો ભાઈ 11 વાગ્યા છે. આજે તો જબરજસ્ત લેટ ઉપર લેટ જ થયું છે. એક તો નીકળતો અમદાવાદ લેટ, કારણ કે પાર્સલમાં બધું કરવાનું તો મહેસાણામાં 2 જગ્યા તો ડિલિવરી વાળી હતા. હા કરજો. ચાલ ભાઈ કાલ તો પાછું વહેલા નીકળવાનું. મહેસાણામાં કોઈ ડિલિવરી આવવાની તો ઓર્ડર લીધેલા છે તો વેરિયા કામ પેલા પૂરા કરી દઉં ચકાચક. મને રોકામાં હલકા બેનની હાથી હલકા કિશોરભાઈ રોકાઈ જાઓ અમદાવાદ. ગોઠવીશું ભાઈ, અમદાવાદ રોકાઈએ ને તો ફાયદા ઘણા છે. એ હશે લેટ નાઇટ કામ કરવું હોય ને બિલ નહીં ભર્યું કોણ? વરાળ ચોટી ના કરાવવા મસ્ત તાંદળિયાની ભાજી, ખીચડી અને ભાખરી, ગરમા ગરમ કઢી. અહીંયા રસોડામાં બેસીને જ જમી લેવું નહીં, કશો વાંધો નહીં. શાક રોટલી જિંદાબાદ. આજે મને બપોરે એવી ભૂખ લાગી હતી. આમ એવું તો કે 11 વાગે તો મસ્ત પેલા નાસ્તો કરું, પણ નાસ્તાના કોઈ ઠેકાણા પડે નહીં. પછી વેપારી આવ્યા તેના માટે સ્પેશિયલ પૂરી શાક મંગાવી તો પૂરી શાકના બધા પાછી 2 પૂરી શાક મંગાવી. બધું પૂરી શાક ખાઉં અને મસ્ત મજા આવશે. એ ડબ્બાઈને તો ખાધું ને પછી આમ આપોડો ચડી ગયો. અડધો કલાક તો વાપરીને ગપ્પા માર્યા. પછી એ ક્યાં તો બીજા કામકાજ પૂરું કરે. ચલો મેં અત્યારે બધા સૂઈ ગયા છે. મમ્મીને ખાલી હું અને રુચિતા જાગીએ છીએ. એ બબ્બી જેવી મસ્ત ખસખસાટ અને ખાસા બધા લોકોએ મમ્મીના વખાણ કર્યા છે કે ભાઈ જોરદાર સારી રીતે ગોગો ઉપાડી લીધો. તો ભાઈ ઘરમાં છે ને મોટા માણસ રહે ને એટલે નાના માણસને ઘણી રાહત થઈ જાય. એવું કેવું રુચિકા કામ થઈ જાય મસ્ત. એટલે બધા જે કોમેન્ટ કરી બધાને થેન્ક યુ સો મચ. આમ તમને સારી એવી ઇન્ફોર્મેશન તમને આપતા રહીશું. નૂરેશ સૈયદભાઈ કાલે નૂરેશ સૈયદબેન મતલબ ઈદના દિવસે અર્ટિગા ગાડી લઈ રહ્યા. કોંગ્રેચ્યુલેશન. ભગવાનને પ્રાર્થના કરીએ તમારી ગાડી સરસ મજાની એવરેજ આપે અને ફેમિલી મેમ્બર બધાને સાથે લઈને ફરે. અને અર્ટિગા ગાડી એટલે સર ફેમિલી ગાડી છે. મસ્ત ગાડી આ મોટી બેસ્ટ ગાડી છે. 70-80 સ્પીડ ચલાવજો 5,000 કિલોમીટર, કારણ કે એન્જિનિયર આઉટ થવાનું હોય એટલે બહુ સારી એવી સ્પીડ હેવી સ્પીડ નહીં કરવાની. એકદમ સ્લો સ્પીડે ચલાવો 70-80, એના ઉપર ગાડી નહીં ચલાવવાની. તો તમારા ગાડીમાં એવરેજ પણ સારું રહેશે અને એન્જિન પણ સારું રહેશે. કુસુમબેનની કોમેન્ટ આવશે તે આવતીકાલે રહેશું, કારણ કે એ કોમેન્ટ મમ્મી માટેની છે સ્પેશિયલ. એટલે બેન સરસ ગાડીનો ગોગો ઉપાડી ગયો. બીજા વગડાના વાહ. વિશાળ મોદી આ માતે માં, બાકી બીજા વગડાના વાહ વાહ. મસ્ત ને વિશાલભાઈ, તમે ખૂબ મહેનત કરો છો. ઉદ્યોગ સાહસી ચેનલ જોજો. આજે મેં તમારી ચેનલ મેં હમણાં સર્ચ કરી અને હજુ મેં વિડીયો નથી જોયા. તમે ખૂબ સારા એવા વિડીયો બનાવો છો,
બસ આમને આમ વિડીયો બનાવતા રહો. અને આપણા સબસ્ક્રાઈબરને ખાસ વિનંતી, ઉદ્યોગ સાહસિક કરીને અમને એક મોબાઈલનું યુટ્યુબમાં વિડીયો બનાવે છે, ખૂબ સારી એવી ઇન્ફોર્મેશન શેર કરે છે. તો ખાસ ધંધામાં સાથે જે જોડાયેલા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમને થોડોક એવો સારો એવો સપોર્ટ કરજો. સારા એવા કન્ટેન્ટવાળા વિડીયો બનાવે છે. જો વિડીયો નથી જોયો પણ ટાઇટલ જોઈને એટલું કહી શકું, સારી એવી ઇન્ફોર્મેશન તમે આપી રહ્યા છો, તો ઓલ ધ બેસ્ટ. પરંતુ તમે જો બનાવો છો તો એઝ અ પ્રેક્ટિકલી લાઈફમાં જેટલા બી વેપારીઓ હોય ને એના રિલેટેડ તમે વિડીયો બનાવશો, તમને સારું એવું રિસ્પોન્સ મળશે. બરાબર, કોઈ સ્પેશિયલ ગેસ્ટને બોલાવો, આવી બધું કરશો ને તો તમને સારા એવા વ્યૂ પણ મળશે અને સારી એવી ચેનલનો ગ્રોથ પણ થશે. ટ્રાય કરજો. જે બધા બિઝનેસમાં આગળ વધતા હોય, જે વધેલા છે, એ લોકો કેવી રીતે વધ્યા છે, બિઝનેસમાં કઈ ફંડામેન્ટલ આવતા હોય છે જેને ફોલો કરીને લોકો આગળ વધતા હોય છે, એ બધા લોકોને ઇન્ટરવ્યૂ લેવાનો ટ્રાય કરજો. બહુ સારી એવું સક્સેસ તમને મળશે. વિશાલભાઈ, જય શ્રી કૃષ્ણ. માસીની દાળ અને બટાકાનું શાક ખૂબ જ સરસ. માસીનો ટેસ્ટ ખૂબ સરસ લાગ્યો. હા, આજે 3-4 કોમેન્ટ આવી છે મમ્મીના ડ્રેસ વિશેની. માસીનો નુસ્ખો ખૂબ સરસ. કારનો ખર્ચો બચી ગયો. જોરદાર, ધની ખૂબ મસ્તી કરે છે. કારનો ખર્ચો તો ભલે બધા બચ્યો પણ મારો ટાઈમ ઘણો બચી ગયો. કારણ કે ગાડી સર્વિસમાં મૂકીએ તો 1 દિવસ 2 દિવસનો ટાઈમ લાગે. આ ફક્ત 2 મિનિટ મેગી ઉકળતી હોય ને એ તો પાણી ઉકાળીને બધું નીકળી જાય. જય શ્રી કૃષ્ણ. સરસ આઈડિયા માસી. ગોગો ઉપાડે સલામ ચાવો મમ્મીને. હા, મમ્મીને ભગવાન બધાને આપે સલામ. થેન્ક યુ સો મચ. પણ કદી છે ને મેં તમને આગળ બી કીધું હતું, કદી કોઈ પણ વખતે એકબીજાની વસ્તુને કદી કમ્પેર ન કરું. જે વસ્તુ શીખવા જેવું એ શીખો. બાકી દરેકના માતા પિતાને બધું રીતું બધાને આપેલું જ છે. કોઈકમાં પ્લસ માઇનસ હોય. એટલે કદી પણ કમ્પેર ન કરું કે આમના મમ્મી પપ્પા છે એવા મારા મમ્મી પપ્પા કેમ નથી. એટલે કદી એવું કમ્પેર ન કરવું. જેટલું શીખવા મળે છે એ શીખતા રહો. જે છે એ છે જ તમારા જોડે, એમાં કદી કોઈ ચાન્જીસ નથી આવવાનું. શું કે રુચિતા? રાઈટ ને? રુચિતા કંઈક મનમાં વિચારી રહી એને બોલવું છે એમાં જે મને ખાનગીમાં કહેશે. ના તું ને કે વિશાલ હું જીવી છું, આવી છું જ. મનમાં વિચારતી હશે. પારુલ પટેલ, વડોદરાથી. માસી, ઢોકળાના લોટમાં પુડલા ક્યારે બનાવશો? પછી ભાજી બગડી જશે. એ ભાજી બગડવાની તૈયારી છે ને બદલે આજે ભાજી બનાવી દીધી છે. હવે કાલે ભાજી નવી ઉગશે ત્યારે પુડલા બનશે, ત્યારે તમે બધા ખાઈશો. You said you are washing machine in your home, but your mom washing machine clothes by hand. હા, કપડાં હાથેથી ધોવાથી છે ને ખૂબ જ સારા એવા ચડકાટમાં આવે છે, એટલે મમ્મી હાથેથી કપડાં ધોવે છે. હેલ્થ સારી રહેશે યાર બેન. ઘરનું કામ એટલું જ કરો છો અને બીજાના પ્રોબ્લેમ પણ સોલ્વ કરી દો છો. હા યાર, ઓલરાઉન્ડર છે. ઘરમાં કોઈ પણ તકલીફ હોય, સામાજિક તકલીફ હોય, ફટાફટ મમ્મી દોડીને જાય. ગાયત્રીબેન લખી રહ્યા છે કે વિશાલભાઈ માસીની પેટર્ન કરાવી દો ગાડીનું ગુબાની. આવી નુસ્ખા કદી પેટર્ન ના થાય. ચલો આજે થોડું ધીરું બોલવું પડે છે ને, તેની થોડી ઓછી તૈયારી લાગી રહી છે. અને કાલે રુચિના શું છે ફટાફટ તહેવાર બોલજે. ગુડી પડવો છે. એ ગુડી પડવાની આપ સૌને હાર્દિક શુભેચ્છા. જેટલા બી આપણા મહારાષ્ટ્રીયન ફેમિલી મેમ્બર છે. આપણા મહારાષ્ટ્રમાંથી વડોદરાથી કોણ? એમને તો કાલે સ્પેશિયલ કોલ કરવો પડશે મારે. મરાઠી. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં. અને રાધે રાધે. અને બીજો એક કાલથી તહેવાર ચાલુ થાય છે, ચૈત્રી નવરાત્રિ. તો આપ સૌની
મનોકામના માં અંબા માં જગદંબા આપ સૌને મનોકામના પૂર્ણ કરે એવી બધાને દિલથી શુભેચ્છા. જય માતાજી, જય માતાજી.